નમસ્કાર મિત્રો અવારનવાર આપણે આવા લોકેશન પર ફરતા જ રહીએ છીએ, એટલે કે સ્પેશિયલી હું મારી જ વાત કરું છું. આ જે ડાકોરનું તમને જે દ્રશ્ય જોઈ રહ્યા છે એ ડાકોરના હું આવા ડાકોરના ધામ હોય, આવા તીર્થધામ જ્યાં પણ છે ને ત્યાં મારા મનની શાંતિ માટે અવારનવાર ફરતો રહું છું. કેમ કે જીવનમાં યાર આપણને શાંતિ મળવી ને એ ખૂબ જરૂરી છે. આવી જગ્યાએ જઈને આપણને ખૂબ શાંતિ, ખૂબ સુકૂન મળતો છે ત્યારે આપણે ફરવા જતા હોય છે. તો મિત્રો, ડાકોરની વાત હોય, આ પાવાગઢ તમે જોઈ શકો છો, આ પાવાગઢના દ્રશ્યો છે. એવી રીતે અનેક ધામો પર આપણે દર્શન કરવા જઈએ, સાથે સાથે આપણા મનને શાંતિ પણ મળે છે. જેથી તમે આ જોઈ શકો છો મિત્રો, જે આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છે એ પાવાગઢનું જે પ્રસાદી મળે છે ત્યાંના દ્રશ્યો છે. એટલે કે ડાકોર હોય, પાવાગઢ હોય, ચોટીલા હોય, દ્વારકા હોય, આજુબાજુના દરેક સ્થળો પર આપણે ફરી જ આવ્યા છે. જૈન હનુમાન હોય, કોઈ એવું સ્થળ લગભગ બાકી રહ્યું નથી ગુજરાતમાં કે આપણે નથી ફર્યા મિત્રો. કેમ કે જીવન એકવાર મળ્યું છે, અમૂલ્ય જીવન છે, જેથી આપણા મનને શાંતિ પણ ખૂબ જરૂર છે. મિત્રો, હવે જે તમે આ જોઈ રહ્યા છો ને એ પાવાગઢના નીચે જે માછી છે, સોરી માછી નહીં પણ ચોક્કસથી જોડાય છે. અત્યારે કમેન્ટ જરૂર કરો મિત્રો. જે દ્રશ્ય છે અહીંયાથી કઈ જગ્યાએ અત્યારે ફિલહાલ બેઠો છું, કઈ જગ્યાએ ગયો છું. આજે ખૂબ મહાશિવરાત્રિનો પર્વ છે, જોઈએ ત્યારે ખૂબ સુરત. એટલે મિત્રો, હું પાવાગઢ આવ્યો છું ત્યારે તમને પાવાગઢ જો તમે આ પાવાગઢનો ડુંગર હું નીચે છું, જસ્ટ ખૂબસૂરત આપણને જે બસ છે ને બસો એની જસ્ટ બગીચો છે બિલકુલ સામે હું બેઠો છું. અહીંયા ગાર્ડનમાં બેઠો છું, તમને જોઈ રહ્યા છે. આવી યાર અનેક આવી જગ્યા પર બેસતા હોય છે ને ત્યારે આજે મહાશિવરાત્રિનો પર્વ છે, એટલે અમે સવારથી મળતું હોય છે. અને ખાસ કરીને દર્શન કરવા માટે નીકળી ગયા હતા. ગરમીનો સમય તો અને જો કુબેર ભંડારીના દર્શન કર્યા, એના પછી ચંડ હનુમાનના દર્શન મજા અલગ પ્રકારની હોય છે. એના પછી એક બે મંદિર બીજી પણ જગ્યાએ ગયા. ગઈકાલના સાંજેથી નીકળેલા છે મિત્રો. સુંદર અંગ્રેજોના એટલે યાર ખૂબ જ થાક લાગી, મને થાકનો અહેસાસ થયો. ત્યારથી લગભગ હું જસ્ટ અહીંયા બેઠો છું, મને મહેસૂસ થાય છે મેં એનો ઇતિહાસ જાણ્યો નથી દોસ્તો, પણ અહીંયા બેઠો બેઠો યાર મારા મનને સુકૂન, મને શાંતિ આવે છે. સામે બસ ઝાડ જોઈ રહ્યો છે ને એની પાછળ હું બેઠો છું, પણ એના પાછળ બેઠો સામે બસ સ્ટેન્ડ પણ તમને જોઈ રહ્યું છે. જોઈ રહ્યું છે મિત્રો તમને બસ સ્ટેન્ડ. અહીંયાથી પાવાગઢ જવા માટે ગાડીઓ મળે છે, બસ સ્ટેશન પણ ત્યારે અનેક જગ્યાએ જવા માટે અહીંયાથી મળે છે. જે બસ સ્ટેન્ડ છે, તમને બસ સ્ટેન્ડના દ્રશ્યો તમે ક્યાં બેઠો ત્યારે ફિલહાલ સોની સાથે તમે જોઈ શકો છો. આજે બસોમાં જ જઈ રહ્યા છે. ગાર્ડન યાર બસોની ખૂબ જ ભીડ છે અને બહુ સુરત બસો તો એટલી બધી કે યાર 2 મિનિટમાં કે 5 મિનિટમાં 2 મિનિટની અંદરમાં બસો જઈ રહી છે. આજે બસો આવી રહી છે. તો યાર મને એવું થયું કે આટલી ભીડમાં અને આટલી ગરમીના કારણે આજે મારે નથી જવું. યાર અંગત રીતે દર્શન કરવા માટે ખૂબ સુંદર ફિલિંગ થાય. પાવાગઢ ઉપર નથી ચડવું એવું મને એવું મહેસૂસ થયું. એટલે મિત્રો, હું ત્યારે વારંવાર ગયો તમને આ જે કોણ અહીંયા બેઠો બેઠો એન્જોય એટલે રહ્યો છું, કરી રહ્યો છે મારી રીતે. લાગે છે ખૂબ સરસ. હવે મિત્રો જ્યારે આવશે ત્યારે મિત્રો સાથે પછી અહીંયાથી જવાનું છે. લગભગ છેલ્લાવાડા પણ અમારે જવાનું છે મિત્રો, એટલે બન્યા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો. અને જે વિડીયો છે એ અપલોડ મનને શાંતિ મળે છે. બીજા પણ વિડીયો છે આજના દિવસના, એ પણ આપણે અનેક એવા સ્થળો પર તમે જોઈ રહ્યા છો ફોટો શૂટિંગ માટે, વિડીયો શૂટિંગ માટે. આ ખૂબસૂરત લોકેશન, આપણા દાહોદની નજીકનું લોકેશન છે. તમે જોયું હશે તો કમેન્ટ કરજો પ્લીઝ દોસ્તો. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય દોસ્તો.